અરવલ્લી જિલ્લાની તમામ બોર્ડર ઉપર જિલ્લા પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું છે। જિલ્લા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની 6 જેટલી આંતરરાજ્ય સીમાઓ ઉપર ચેકિંગ કરાઈ રહ્યું છે। આ કામગીરીમાં એલસીબી અને એસઓજી સાથે સ્થાનિક પોલીસ મળીને 100થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા છે। અરવલ્લી જિલ્લામાં આવેલ રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ ઉપરની ચેકપોસ્ટો ઉપર રૂટીન વાહન ચેકિંગ કરતા વધારાનું સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। જે અનુસંધાને કુલ જુદી જુદી 6 ચેકપોસ્ટો ઉપર આશરે 100થી વધારે પોલીસ જવાનો અને 15થી વધારે પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। દિલ્હીમાં થયેલી બ્લાસ્ટની ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અરવલ્લી જિલ્લાની 10 જેટલી બોર્ડર પર અરવલ્લી જિલ્લાની 100થી વધારે પોલીસની અલગ અલગ ટીમ બનાવીને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 100થી વધારે પોલીસ કર્મચારીઓમાં એલસીબી, એસઓજી, પેરોલ તેમજ ડીવાયએસપી તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તકેદારી રાખી રહી છે। ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ ડ્રાઈવમાં જોડાયા છે। અંકિત ચૌહાણ, ડીડી ન્યૂઝ, અરવલ્લી।